ચૈતર વસાવાના સમર્થનમાં સુરતના આદિવાસીઓએ કર્યું આવું। ભાજપ સરકાર જોતી રહી, ઇતિહાસમાં પહેલીવાર થયું આવું। મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે અને તેમના જામીન અંગે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે। ચૈતર વસાવા ક્યારે જેલમાંથી બહાર આવશે તે પ્રશ્ન આદિવાસી સમાજને તેમના સમર્થકો માટે અત્યંત મહત્વનો છે। આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા હવે સુરતમાં આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે અને ન્યાયની માંગ સાથે સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। હાઈકોર્ટમાં ચાલી રહેલી જામીન અરજીની સુનાવણીમાં વારંવાર તારીખો લંબાવવામાં આવતા આદિવાસી સમાજ રોષે ભરાયો છે અને તેમની લાગણી જોવા મળી રહી છે। આ વિરોધ પ્રદર્શન માત્ર સુરત પૂરતું સીમિત નથી, પરંતુ ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યમાં પણ આદિવાસી સમાજ એકતા સાથે મેદાન આવ્યો છે। દેશભરના આદિવાસી સંગઠનો અને સમર્થકોનો એક જ સૂર છે કે જે નેતા જળ, જંગલ, જમીન અને વંચિતોના અધિકારો માટે લડત ચલાવતા હોય તેમને રાજકીય દેશભાવ રાખીને જેલમાં રાખવા તે અન્યાય છે। આદિવાસી સમાજનું માનવું છે કે ચૈતર વસાવા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોના હિતમાં અવાજ ઉઠાવી રહ્યા હોવાથી તેમને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। સુરતમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આદિવાસી સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવાએ હંમેશા ભ્રષ્ટાચારીઓ અને શોષણખોરો સામે લડત આપી છે। આગેવાનોના મતે આ એક તાનાશાહી સરકાર છે જેને ચૈતર વસાવાનું જનસમર્થન અને તેમનો નીડર સ્વભાવ ખૂંચી રહ્યો છે। આ જ કારણ છે કે તેમના પર કેસો ખૂબ જ ઝડપથી ચલાવીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય લોકો અને આદિવાસી સમાજને ન્યાયતંત્રની પ્રક્રિયા પર શંકા થઈ રહી છે। આ તમામ બાબતોના વિરોધમાં સુરતના માંગરોળ ખાતે એક મોટું આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં વહેલી તકે ચૈતર વસાવાની મુક્તિની માંગ કરવામાં આવી રહી છે। હાલમાં સમગ્ર કેસ કાયદેકીય વળાંક પર છે, જ્યાં ચૈતર વસાવાના પત્ની અને તેમની સાથે જેલવાસ ભોગવી રહેલા અન્ય ખેડૂતોની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે। કોર્ટની કાર્યવાહીમાં આગામી તારીખ મંગળવારની આપવામાં આવી છે, પરંતુ કોર્ટના કાર્યક્રમ અને અન્ય કેસોના ભારણને કારણે આ સુનાવણી બુધવાર સુધી લંબાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાઈકોર્ટનો આગામી નિર્ણય નક્કી કરશે કે ચૈતર વસાવાની તેમના સાથીદારો જેલની બહાર આવશે કે કેમ। આ આખી ઘટનાક્રમ પર આદિવાસી સમાજ અને રાજ્યના રાજકીય વર્તુળોની સતત નજર ટકેલી છે। આ સમગ્ર મામલે આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલી આ લડત એક વ્યાપક સમાજ આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે। સુરતના આદિવાસી આગેવાનોનું કહેવું છે કે તેઓ બંધારણીય માર્ગ લડત ચાલુ રાખશે અને જ્યાં સુધી તેમના નેતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન થમશે નહીં। ચૈતર વસાવા પ્રત્યેનો અખૂટ પ્રેમ અને સમર્થન દર્શાવે છે કે આદિવાસી સમાજ પોતાના હક માટે કેટલા જાગૃત અને એકજૂથ છે। હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં હાઈકોર્ટ શું આદેશ આપે છે અને સરકાર આ આદિવાસી રોષને કેવી રીતે હેન્ડલ કરે છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો ને જેમ બને તેમાં વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।